હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ નાઇટ, ગુડ આફ્ટરનૂન, પણ નાઇટ થવા આવી ગઈ છે અત્યારે. તો ચાલો, આજે હું બહુ જ ખુશ છું કેમ કે આજે અમારે જવાનું છે ટ્રીપ પર. તો કઈ જગ્યાએ જાય છે એ તમને હું જઈને ત્યાં કહી દઈશ કે કઈ જગ્યાએ ગયા છે અમે. પણ ત્યાં સુધી તમે મને કોમેન્ટ કરજો કે અમે કઈ જગ્યાએ ગયા છે. અને ચાલો, આપણે અહીંયા ભગવાનને દીવા અને એ બધું કરી દીધું છે. દીવો પ્રગટાવી લીધો છે. ભગવાનને આપણે પ્રાર્થના કરી દીધી છે કે સરસ મજાની આપણી ટ્રીપ થઈ જાય. તો ચાલો, આપણે અત્યારે બધું આપણું જે સામાન છે ને એ આપણે ગાડીમાં મુકાઈ ગયું છે. કેમ કે ગાડી અત્યારે આરુષને આવ્યા ને, પૂજાબેનને આવ્યા ને, તો આરુષ છે ને બહુ રડતો હતો ગાડીમાં જવા માટે, અમારી સાથે આવવા માટે. તો આપણે જોઈ લો, અહીંયા છે એને ના વિકી ચક્કર મરાવા એને લઈ ગયા છે. કેમ કે એને ગાડીમાં જવું હતું ને, તો મેં કીધું કે થોડીક વાર એને ચક્કર મરાવી આવો એટલે થોડુંક એનું ઓલું ભાંગી જાય. તો ચલો, આપણે એ ગયા છે ચક્કર મરાવવા, અને ચક્કર મરાવીને આવે પછી આપણે બે કપલ છે અને વિકીના ફ્રેન્ડ છે. ડ્રાઇવિંગ કરવામાં વિકીના ફ્રેન્ડ જ છે. તો ધીરે ધીરે થોડી વાર બધા કરશે. અને ચલો, આપણે ટ્રીપ પર જવા માટે રેડી છે. અને વેકેશન હતું તો વેકેશનમાં છે ને અમે જવાના હતા, પણ વિકીને ટાઈમ જ નહોતો મળ્યો અને કંઈક ને કંઈક પ્રોબ્લેમ આવી જતું તો એના લીધે ના જવાતું હતું. તો આપણે હવે ચાલુ થઈ ગયું છે. તો ચાલો, અહીંયા જ છે. લઈ લો. હા, તમને જોવા મળી જાય ને કે હું કઈ જગ્યાએ ફરવા ગઈ. હું નીચે જ આવું છું. તો ચાલો, આપણે બધું પેકિંગ થઈ ગયું છે, બધું કરી લીધું છે. અને અત્યારે આપણે જવાનું ટાઈમ થઈ ગયું છે. કેમ કે હવે અત્યારે વાગી ગયા છે રાતના 11:15 અને આપણે લેટ તો નથી થતું, પણ એમ કે જેમ આપણે વહેલા નીકળી જઈએ એમ સારું. તો ચાલો, આપણે વેકેશનમાં તો આપણે રજા ના મળી એટલે આપણે હવે જાય છે ફરવા. તો આપણે 4-5 દિવસનું જવાનું છે આપણે ફરવા. તો આપણે રેડી થઈ ગયા છીએ અને આપણે હવે નીકળીએ છીએ. તો કઈ જગ્યાએ જાય છે ને એ ત્યાં સુધી તમે મને થોડીક વાર સુધી કોમેન્ટ કરજો કે કઈ જગ્યાએ અમે પૂગ્યા. તો પછી ત્યાં જઈ અને આપણે બતાવશું કે કઈ જગ્યાએ અમે ગયા છે. તો જો જીએનસીને છે ને થોડા જ કપડાં પહેરી દીધું. તનિષને આવી રીતે થોડા જ કપડાં પહેરાવી દીધા છે અત્યારે. તો ગાડીમાં ચડી ગઈ છે જો. તો ચાલો, જો આપણે નીકળી ગયા છે. તો આપણે જો અહીંયા થોડીક વાર છે ને નાસ્તો, પાણીની બોટલ ને બધું લેવા ઊભા છે આપણે. તો અહીંયા સટ્ટીમાં એ જો આપણે નારિયેલ વધારે ઊભા છે. નારિયેલ વધારે નહીં, પણ અહીંયા અગરબત્તી નહીં કરવા ઊભા છે. અત્યારે છે ને ગાડીમાં જો એડજસ્ટ કરે છે કે છોકરાઓ સૂઈ શકે ને એ રીતે પાછળની સીટ નમાવી અને સામાન છે ને આપણો બધો એ સામાન જ યશ, વિકી અને કેવલભાઈ ત્રણેય છે ને સરખાએ રાખે છે. તો ચાલો, જો સરસ જો આવી રીતે કરી દીધું. તમારે છૂટે હવે છોકરાઓ ટેસ્ટથી બેસી શકે. તો અત્યારે 4:45 વાગ્યા છે અને અમે અમદાવાદ ભોગવા આવી ગયા છે. 4:45 વાગવા આવી ગયા છે. અને સીટ અમે આમ સૂતેલી કરી હતી ને, તો હવે પાછી ઊભી કરે છે કેમ કે હવે થાકી ગયું શરીર સૂતે. તો હવે ઊભી કરે છે પાછી. અને જીએનસી બેન છે ને એ સૂતી છે જે આપણે. હા, પીવા આપણે પી ગયા છે. જો યશભાઈ લઈ આવ્યા છે ચા. તો જો આ રસ્તો છે ને અમે જાય જ ને, તો આ રસ્તે બધા એમ કે આવો રસ્તો લૂંટેરા આવે. અને અત્યારે તો દિવસ છે, અત્યારે તો કંઈ ના હોય. મને લાગે ઓલું
कोई मिल गया। अरे आज जीवन मरण ना खेल। તો આપણે ગુજરાત વટી ગયા છે અને મધ્યપ્રદેશ બાજુ આવી ગયા છે. તો તમે ગેસ કરો કે અમે કઈ જગ્યાએ જતા હશે. ખજૂરીના ઝાડ. साड़ी पे खजूर 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 बोले खजूर ઓલરેડી આપણું કામ ફાઇનલ. આપણું લખાવી દે. इधर कर. તો ચાલો જો આપણે આવી ગયા છે અને આપણે હોટલ અહીંયા મળી ગઈ છે. તો જેન્ટ્સના અહીંયા રેસ્ટ કરે છે અને આપણે કપડાને કાઢી લઈએ, ચેન્જ કરી તૈયાર થાય ને પછી આપણે જઈએ. તો ચાલો ક્યાં જઈએ છે ને એ તમને હવે બતાવી દઈશ. તો ચાલો આપણે અહીંયા આવીને આપણે રેડી સરસ મજાના થઈ ગયા છે અને મેં પહેરી લીધી છે સાડી. તો આપણે મને સાડી પહેરવાની ઈચ્છા હતી એટલે મેં સાડી પહેરી લીધી છે. તો આપણે છે ને અત્યારે ક્યાં જાય છે ને ચાલો તમને થોડીક જ વારમાં બતાવી દઉં તમે ક્યાં જઈએ છીએ. તો જો અહીંયા મસ્ત છે ને હોટલ છે ને અમારી ત્યાં જ બજાર ને છે. તો અત્યારે તો બધું બંધ થવા આવી ગયું કે શું કંઈ ખબર નહીં, પણ અહીંયા અત્યારે તો કંઈ એટલું બધું ટ્રાફિક એવું કંઈ દેખાતું નથી, પણ પછી કાલે સવારે ખબર નહીં. ચાલો આપણે ફટાફટ મંદિરે જઈએ. તો જો આટલી બધી ટ્રાફિક છે અહીંયા. અત્યારે વાગ્યા છે કેટલા વાગ્યા છે? 7:15 વાગ્યા છે અને આમ બધા રેડી થઈ ગયા છે. વિકીને હજી તસલ્લી નથી થતી હતી પૂછવા જાત કે મંદિર કેમ છે. તો તમને અહીંયા જોઈને ખબર તો પડી જ ગઈ હશે કે અમે ક્યાં આવ્યા છે. અહીંયા એટલી ગરદી છે, એટલી ટ્રાફિક છે ને કે વાત પૂછવામાં. તો માં હરસિદ્ધિમાના દર્શન આપણે કરવા જવાના છે. તો આટલી ટ્રાફિકમાંથી આપણે
તો જીએનસી જોઈએ છે અને અંદર આરતીમાં એટલી મજા આવે છે કે વાત જવા દો. અર્પિતિમાની આરતી પણ સરસ થઈ ગઈ અને ગણપતિ બાપાની આરતી સરસ થઈ ગઈ. આરતી બંનેની આરતી સરસ થઈ ગઈ. હજી એક આરતી ચાલુ છે ત્યાં પણ ગરબી એકદમ છે અને તનિષને અને જીએનસીને અમે બહાર અહીં વિકી પાસે ઉભા થઈને ગયા હતા એટલે અમે વહેલા આવી ગયા. હવે તારે ચંપલ પહેરી લે ને. ચપ્પલ બધાના ખોવાઈ જાય છે. ચાલો હવે બીજું તમને હોટલે જઈને કહું. તો ચાલો મેં તમને હરસિદ્ધિ માતાના દર્શન કરાવ્યા. ગણપતિ બાપાના દર્શન ત્યાં આગળ અલાઉડ ના હતી વિડીયો શૂટ કરવાના એટલે મેં નથી કર્યો. તો તમને બધાને ખબર પડી જ ગઈ હશે કે અમે કઈ જગ્યાએ આવ્યા છે. તો અમે આવ્યા છે મહાકાલની નગરીમાં, મહાકાલેશ્વર આવ્યા છે. તો એટલો આનંદ થાય છે અહીંયા આવીને, એટલો આનંદ થાય છે ને કે વાત જવા દે. તો બહુ મજા આવે છે અહીંયા. અને અમે રાતના નીકળ્યા હતા 11:30 વાગ્યાના, અમે બપોરે પૂછ્યા અહીંયા. બપોરે 4 વાગે પૂછ્યા અને ફ્રેશ થઈ અને તાત્કાલિક અમે મહાકાલેશ્વરના દર્શન કરવા જવાના હતા. પણ પહેલાં છે ને આપણે કાલભૈરવના દર્શન કરવા પડે અને પછી આપણે મહાકાલેશ્વરના દર્શન કરી શકીએ. એટલે અમે હવે કાલે વિચાર્યું છે કે અમે કાલે ત્યાં જશું અને આજે આપણે અહીંયા હરસિદ્ધિમાના અને એ બધા દર્શન કરી શકીએ. તો જો અમે એ દર્શન કરી અમે સાડી પહેરી હતી કેમ કે મારે મહાકાલેશ્વર જવું હતું તો હું એક જ સાડી લઈ આવી હતી કેમ કે બંને કામ એક સાથે પતી જતું. મોડું થઈ ગયું ને એના લીધે બે કામ અમારા આમ આગળ પાછળ થઈ ગયા. એટલે અહીંયા હવે સાડી પહેરી લીધી, હવે કાલે હું ડ્રેસ પહેરી લઈશ. તો બધાની કલરની મેં સાડી પહેરી છે. અને ચાલો હવે સવારનું આપણે જમ્યું નથી તો આપણે જમી લઈએ કેમ કે આજે આપણું વ્રત પણ હતું. તો હવે આપણે એકતાનું છોડવાનું છે તો એકતાનું આપણે કરી લઈએ. જા પાછળ બે તોફાન કરે. જો ચણા ચોળ ગરમ બનાવે છે તો આ લોકોએ પાર્સલ લઈ લીધા. કેમલ જીયાન છે કે મમ્મી હોર્સ